આડોડિયાવાસ વિસ્તારમાંથી જુગાર રમતા 6 શખ્સોને ઝડપી લીધી એલસીબી પોલીસ। ભાવનગર શહેરમાં એલસીબી પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી રાહે હકીકત મળી હતી કે આડોડિયાવાસના જાહેર મેદાનમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા મુન્નાભાઈ ચરણભાઈ રાઠોડ, ગફારભાઈ સત્તારભાઈ માંડવિયા, ઇમરાન ઉર્ફે બુલેટ, અહેમદભાઈ મહેતર, અલ્તાફ ઉમરભાઈ મક્કી, વિજય ઉર્ફે બીજુ ગાંડો, કાંતિભાઈ મકવાણા અને મહેશભાઈ કિશોરભાઈ રાઠોડ સહિત 7 શખ્સોને એલસીબી પોલીસે ઝડપી લઈ રોકડ રૂપિયા 46,300ના મુદ્દામાલ સાથે કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।